એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી ડે નિમિત્તે સર સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી ડે ગૌરવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ નિમિત્તે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગિની દેવી રાજે ગાયકવાડ, વાઇસ ચાન્સેલર ડોક્ટર ભાલચંદ્ર ભણગે, રજિસ્ટર ડોક્ટર કે એમ ચુડાસમા, ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન વી એ કલમકર, યુનિવર્સિટીના ડીન અને પ્રોફેસરો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે વર્ષ 1936થી દર વર્ષે 3 જાન્યુઆરી સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના 60 વર્ષના દીર્ઘ અને પ્રગતિશીલ શાસનકાળ તેમજ તેમના ગાદી પર આરોહણની સ્મૃતિમાં સમર્પિત છે। વર્ષ 1936થી 2026 દરમિયાન આ પરંપરાને 90 વર્ષ પૂર્ણ થયા છે અને આ ઉજવણી હવે તેના 91મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે। આ અવસરે યુનિવર્સિટી પરિવાર, વર્તમાન વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને ગૌરવ અને આદર સાથે યાદ કર્યું હતું। આજે 3 તારીખ જાન્યુઆરીના દર વર્ષે મહારાજા સયાજીરાવનું ડાયમંડ જ્યુબિલીનો દિવસ હતું। એટલે દર વર્ષે અમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ખાસ સાયન્સ ફેકલ્ટીમાં જે એટલું સુંદર અહીંયા એમનું પ્રતિમા મૂકેલું છે ત્યાં હાર પહેરવાનો કાર્યક્રમ દર વર્ષે ચાલે છે। એટલે આજ એ દિવસ છે તો બધા અમારા ફેકલ્ટીના ડીન્સ, ફેકલ્ટી મેમ્બર્સ બધા મહારાજા સાહેબની પ્રતિમાને હાર પહેરાવવા આવ્યા છે। તો એના આજના સુંદર અવસર મને પણ બધાને મળવાનું થાય છે। તો હું અમારે યુનિવર્સિટીના એક દિવસ છે જ્યારે ફરીથી અમે જે મહારાજા સાહેબના સિદ્ધાંતો હતા યુનિવર્સિટી બનાવવા માટે, યુનિવર્સિટીનું જે સિદ્ધાંતો હતા ફરી એકવાર એમનું યાદ અપાવવા માટે આ એક उत्सव જેવું મનાવે છે। 1936 3 जनवरी को सर सयाजीराव डायमंड जुबली डे है, इसीलिए वो डायमंड जुबली डे था जो जहाँ उनका राज्याभिषेक हुआ था। उनके 60 साल होने के बाद सयाजीराव जी ने एक अच्छा फंड रखा था जहाँ से यूनिवर्सिटी ऑफ बड़ौदा जो आज एमएस यूनिवर्सिटी है उसकी स्थापना हुई वो स्टूडेंट्स के बेनिफिट के लिए, और वो टास्क महाराजा प्रताप सिंह गायकवाड़ ने पूरा किया। इसलिए जनवरी 3 ये स्पेशल डे हमारे लिए है, इसलिए यहाँ गार्लैंडिंग होता है उनके स्टैच्यू के लिए। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।